આજરોજ અમે વલસાડ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, કારણ કે વાપી ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા જે સ્માર્ટ મીટરની શરૂઆત કરી રહ્યા છે આ લોકો, જે ખરેખર પ્રીપેડ જે સ્માર્ટ મીટર જે આવી રહ્યા છે એ અત્યારે એટલું બધું આ મીટર ખરાબ છે, કારણ કે ગરીબથી ગરીબ પ્રજા એમાં હેરાન થઈ જશે, પરેશાન થઈ જશે અને ગરીબે અંધારામાં રહેવું પડશે, કારણ કે પ્રીપેડ ન કરીશું તો જેવી રીતે ટાઈમ પીરિયડ પૂરો થઈ જાય તો રાત્રે અંધારામાં સૂવું પડે એવી હાલત છે। તો આ ગરીબને આ સરકારમાં મને એવું લાગે ગરીબને જડ મૂળથી ઉખાડી દેવામાં આવી રહી છે એવું આ પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે દરેક વસ્તુમાં આજે મોંઘવારીથી માંડીને બધામાં જ જો આપણે ગરીબ મરતા હોય તો આ વીજળીમાં જે વર્ષો પહેલાં જૂની દીવાબત્તીમાં જીવતા હતા તેવી હાલત આ કરી રાખવામાં આવશે। એટલા માટે અમે આ જનહિતનો સવાલ છે અને જન આંદોલન છેડવાની પણ અમે તૈયારી કરી રહી છે। અગર જો આ સાહેબ લોકો એક્શન આ મીટર પર નહીં લેવામાં આવશે તો અમે ટૂંક સમયમાં હજારોની સંખ્યામાં જન આંદોલન છેડીશું। આ તાત્કાલિક મીટર બંધ નથી કરશે તો અમે ખરેખર આંદોલન છેડવામાં અમે તૈયારી ભાગરૂપે તૈયાર છે। વલસાડ જિલ્લામાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે પણ એ સ્માર્ટ મીટર નથી, એ સ્માર્ટ ચીટર લોકો સ્માર્ટ મીટર લાવી રહ્યા છે, કેમ કે વલસાડ જે જિલ્લો એ ટ્રાઇબલ એરિયામાં આખો વિકસિત છે ને એ એરિયામાં કેટલી જગ્યા પર મોબાઈલના નેટવર્ક નથી ચાલતા, તો પછી સ્માર્ટ મીટર કેવી રીતના ચાલવાના? ને સ્માર્ટ મીટર લાવે તમે એટલે મોબાઈલ જેવો ઘાટ છે કે મોબાઈલમાં રિચાર્જ કરો, મોબાઈલ રિચાર્જ પૂરું એટલે મોબાઈલ બંધ થઈ જાય, જેવી રીતના સ્માર્ટ મીટરમાં જે તમે કરો રિચાર્જ પૂરું થઈ જાય તો બંધ થઈ જશે।